હેલો એવરીવન, વેલકમ ટુ સ્ટાર એજ્યુકેશન યુટ્યુબ ચેનલ. સ્ટાર એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરીશું 25 ફેબ્રુઆરીના તમામ મહત્ત્વના કરંટ અફેર. ડેઇલી માત્ર 10 મિનિટની અંદર દિવસના જે પણ કાંઈ અગત્યના કરંટ અફેર હોય છે જે તમારી પરીક્ષા માટે મહત્વપૂર્ણ હોય છે, તમામ કરંટ અફેર માત્ર 10 મિનિટની અંદર કવર કરી લઈએ છીએ. આ વિડીયો જીપીએસસી અને ગૌણ સેવાની તમામ પરીક્ષાઓમાં ઉપયોગી બનશે. ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ શકો છો. માત્ર સ્ટાર એજ્યુકેશન લખી ટેલિગ્રામમાં સર્ચ કરશો એટલે આ પ્રકારે ટેલિગ્રામ ચેનલ મળી જશે. બાકી વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો 5 નવા વોટ્સએપ ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. કોઈ પણ એક વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો. આ સિવાય ઘણા લોકોનો એવો ક્વેશ્ચન હતો કે અનએકેડમીનું ફ્રી અને પ્લસ સબસ્ક્રિપ્શનમાં ફેર શું છે. તો અનએકેડમીનું જે ફ્રી સબસ્ક્રિપ્શન છે એમાં તમને લિમિટેડ સિલેબસ મળે છે, પ્રેક્ટિસ માટે લિમિટેડ ટેસ્ટ સિરીઝ મળે છે અને લિમિટેડ પીડીએફ નોટ્સ મળે છે. જ્યારે તમે પ્લસ સબસ્ક્રિપ્શન લેશો તો બધું અનલિમિટેડ થઈ જશે. તમારા માટે સિલેબસ પણ કમ્પ્લીટલી પૂરો કરવામાં આવશે અને તમામ ટેસ્ટ સિરીઝ અને પીડીએફ નોટ્સ પણ તમારા માટે અનલિમિટેડ રહેશે. અને એક ડાઉટ ક્લિયરિંગ સેશન વધારાનો પ્લસ સબસ્ક્રિપ્શનની અંદર મળશે. અને પ્લસ સબસ્ક્રિપ્શન લેવા માટે પણ જો તમે સ્ટાર 10 કોડનો યુઝ કરશો તો તમને 10% એડિશનલ ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે. અને હાલમાં જ અનએકેડમી દ્વારા છે થોડીક નવી બેચ શરૂ કરવામાં આવી છે. 22 ફેબ્રુઆરીથી એક સાયન્સ અને ટેક એન્વાયરમેન્ટ માટે એક નવી બેચ શરૂ થઈ છે. નિશ્ચય નામની એક બેચ શરૂ થઈ છે તલાટીની એક્ઝામ માટે. ત્યાર પછી પરિવર્તન નામની એક બેચ શરૂ થઈ છે કોન્સ્ટેબલની પરીક્ષા માટે. આકાંક્ષા નામની એક નવી બેચ શરૂ થઈ છે એટીડીઓની એક્ઝામ માટે. તમામ બેચો 24 તારીખથી શરૂ થઈ છે. અને આ તમામ બેચની અંદર જોડાવા માટે તમારે ખાલી જીપીએસસીનું પ્લસ સબસ્ક્રિપ્શન લેવાનું છે અનએકેડમીમાંથી. અને એમાં તમને 1 મહિનાની પ્રાઇસ, 3 મહિનાની, 6 મહિનાની, 12 મહિનાની, 24 મહિનાની પ્રાઇસ તમારી સામે છે. આ પ્રાઇસ પે કરવાની જરૂર નથી. માત્ર કોડ યુઝ કરો સ્ટાર 10, 10% એડિશનલ ડિસ્કાઉન્ટ મળશે અને આ પ્રાઇસ વેલિડ રહેશે 28 ફેબ્રુઆરી સુધી. 1 માર્ચ 2021થી પ્રાઇસ ડિસ્કાઉન્ટ પ્રાઇસ છે 10%થી ઘટીને 5% થઈ જશે. તો 28 ફેબ્રુઆરી સુધીમાં લેશો તો તમને 5%નું એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ મળી રહેશે. ત્યારબાદ 1 માર્ચથી છે ડિસ્કાઉન્ટ પ્રાઇસ થઈ જશે 5%. તો 1 માર્ચથી આ પ્રાઇસ વેલિડ રહેશે, બાકી 28 ફેબ્રુઆરી સુધી આ પ્રાઇસ વેલિડ રહેશે. અને જીપીએસસીની તૈયારી કરતા હોય તો અનએકેડમી તમારા માટે એક સારું પ્લેટફોર્મ બનશે તૈયારી કરવા માટે. કઈ રીતે જોડાશો? પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરવાની અનએકેડમીની એપ. સૌથી પહેલાં તમારો મોબાઈલ નંબર પૂછશે, ઓટીપી વેરિફિકેશન થઈ જાય. ત્યારબાદ તમારો ગોલ પૂછવામાં આવશે. ગોલમાં નાખવાનું જીપીએસસી. ઇન્વાઇટ કોડ પૂછે તો નાખવાનું સ્ટાર 10. શરૂ કરીએ આજનો 25 ફેબ્રુઆરીનો વિડીયો. સૌથી પહેલાં તો આપણે તમને 5 પ્રશ્નો પૂછીએ છીએ જેથી તમને જૂના કરંટ અફેરનું પણ રિવિઝન સાથે સાથે થતું રહે. તો આજના 5 પ્રશ્નો તમારી સામે સ્ક્રીન ઉપર અવેલેબલ છે. પહેલો પ્રશ્ન એવો છે કે લાલા લજપત રાય એમની કેટલામી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવેલી હતી, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ શ્રદ્ધાંજલિ આપેલી હતી. વિશ્વ એનટીડી દિવસ ક્યારે ઉજવાયો? ભારત અને ફ્રાન્સે 2021-22ને કયા વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કરેલું છે? ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કઈ મેગેઝિનની 125મી વર્ષગાંઠની ઉજવણીના સંદર્ભમાં વિશેષ સંબોધન કરેલું? અને કયો દેશ છે વિશ્વનો એકમાત્ર દેશ બન્યો જ્યાં હાલમાં પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિ બંને મહિલાઓ છે? તો આ તમામ પોઈન્ટ ખૂબ અગત્યના છે. પરીક્ષાની દ્રષ્ટિએ પણ જોઈએ કેટલાના આન્સર સાચા પડે છે. ઓકે, શરૂ કરીએ હવે આજનો વિડીયો 25 ફેબ્રુઆરીના કરંટ અફેર. એમાં સૌથી પહેલો પ્રશ્ન આજના વિડીયોમાં. તાજેતરમાં જળવાયુ પરિવર્તનની સમસ્યાનો સામનો કરવા માટે ભારતના કયા રાજ્યએ યુએનઈપી સાથે કરાર કર્યા છે? તો યુએનઈપી સાથે જળવાયુ પરિવર્તન એટલે કે ક્લાઇમેટ ચેન્જ. તો ક્લાઇમેટ ચેન્જનો સામનો કરવા માટે કરાર કર્યા છે બિહાર રાજ્યની સરકારે. તો આન્સર આવશે ઓપ્શન એ. તો હાલમાં જ ક્લાઇમેટ ચેન્જનો સામનો કરવા માટે, જળવાયુ પરિવર્તનનો સામનો કરવા માટે બિહાર રાજ્યની સરકારે યુએનઈપી સાથે કરાર કર્યા છે. જ્યારે પણ આવી કોઈ સંયુક્ત રાષ્ટ્રની સંસ્થા ચર્ચામાં હોય ત્યારે આપણે સંપૂર્ણ માહિતી એમના વિશે મેળવીએ જ છીએ જેથી તમને યાદ રહી જાય. તો યુએનઈપીનું પૂરું નામ યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ. પરીક્ષામાં પૂરું નામ પણ ઘણી વખત પૂછાઈ ગયું છે. પરીક્ષામાં એની સ્થાપના ક્યારે થઈ એવું પણ પૂછાઈ જાય. હવે સ્થાપનાની તારીખ યાદ રાખવી સાવ સિમ્પલ છે, 5 જૂન પર્યાવરણ દિવસ. અને આમાં યુએનઈપીમાં એન્વાયરમેન્ટ આવે એટલે યાદ રહી જાય કે 5 જૂને સ્થાપના થઈ હશે. વર્ષ યાદ રાખવા માટે યાદ રાખી લેવાનું 1972. તો યુએનઈપીની સ્થાપના થઈ હતી 1972, 5 જૂન 1972માં. મુખ્ય મથક એનું આવેલું છે કેન્યાના નાયરોબીમાં. ક્યાં આવેલું છે? કેન્યાના નાયરોબીમાં.
હાલમાં યુએનઈપીના અધ્યક્ષ છે ઈગર એન્ડરસન, ડેનમાર્કની મહિલા છે જે આમના અધ્યક્ષ છે. અને યુએનઈપીમાં ભારતના રિજનલ એમ્બેસેડર અથવા તો રાજદૂત, રિજનલ ક્ષેત્રીય રાજદૂત કહેવાય ગુજરાતીમાં કહીએ તો યુએનઈપીમાં ભારતના રિજનલ એમ્બેસેડર છે ખુશી ચિંદાલિયા. તો એ પણ એમનું નામ પણ આપણે સાથે યાદ રાખશું. ઓકે, હવે થોડાક બિહારના મહત્વના કરંટ અફેર રિલેટેડ પોઈન્ટ આપણે અહીંયા રિવિઝન કરી લઈએ. ઓકે, તો બિહાર છે, બિહારમાં 2 સ્થળે છે પક્ષી મહોત્સવનું આયોજન કરવામાં આવેલું હતું. એક કઈ જગ્યાએ? એક તો હતું નાગીનકટી બર્ડ સેન્ચુરી, જ્યાં કલરવ નામના પક્ષી મહોત્સવનું આયોજન થયેલું હતું. બીજો થયેલો છે બિહારના ભાગલપુર જિલ્લાની અંદર. તો 2 જગ્યાએ બિહારમાં પક્ષી મહોત્સવનું આયોજન થયેલું છે હાલમાં જ. ત્યાર પછીની વાત કરું તો બિહારની એક કાંવર ઝીલ છે જેને કબરતાલ લેક પણ કહેવાય છે, એને રામસર સાઇટનો દરજ્જો આપવામાં આવેલો છે. પહેલું ભારતનું ડોલ્ફિન રિસર્ચ સેન્ટર બનશે બિહારના પટનામાં. એક ડોબી દુર્ગાપુર નેચરલ ગેસ પાઇપલાઇન છે, દેશને સમર્પિત કરવામાં આવી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા. ડોબી આવેલું છે બિહારમાં, દુર્ગાપુર આવેલું છે પશ્ચિમ બંગાળમાં, તો એ પણ યાદ રાખશું સાથે સાથે. ત્યાર પછી એક બિહારની જે સોન નદી ઉપર એક પુલ બનેલો છે, નવો બ્રિજ બનેલો છે. કઈ જગ્યાએ? કોઇલવારમાં, બરાબર. સોન નદી ઉપર જે કોઇલવાર સ્થળ છે, બરાબર, ત્યાં એક બ્રિજ બનાવવામાં આવેલો છે. આ બ્રિજનું નામ રાખવામાં આવેલું છે વશિષ્ઠ નારાયણ સિંઘના નામ ઉપર. એક પ્રસિદ્ધ ગણિતજ્ઞ હતા જેમના નામ ઉપર આ બ્રિજનું નામ રાખવામાં આવેલું છે. ત્યાર પછીની વાત કરું તો સૌથી પહેલી જે કિસાન રેલ શરૂ થઈ હતી એ દેવલાલીથી દાનાપુર વચ્ચે શરૂ થઈ હતી. દેવલાલી આવેલું છે મહારાષ્ટ્રની અંદર, દાનાપુર આવેલું છે બિહારમાં. અને બિહારની અંદર વાત કરું તો 2 નાયબ મુખ્યમંત્રી છે. મુખ્યમંત્રી તો બધાને ખબર જ છે બિહારના કોણ છે? નીતિશ કુમાર. રાજ્યપાલ છે ફાગુ ચૌહાણ. પરંતુ 2 નાયબ મુખ્યમંત્રી પણ છે ત્યાં, જેમાં આપણે કેમ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ છે, એમ ત્યાં 2 નાયબ મુખ્યમંત્રી છે. એક છે તાર કિશોર પ્રસાદ, બીજા છે રેણુ દેવી. તો 2 નાયબ મુખ્યમંત્રી છે બિહારની અંદર. તો આટલા બિહારના મહત્વના પોઈન્ટ છે. તો બિહાર રિલેટેડ જેટલું પણ હાલમાં પાસ્ટમાં 1-2 મહિનાની અંદર ચર્ચામાં હતું બધું કવર કરવાનો પૂરો પ્રયત્ન છે મારો. છતાં પણ કાંઈક રહી જતું હોય તો કોમેન્ટ કરી શકો છો, જેથી નેક્સ્ટ ક્યારેક બિહાર ચર્ચામાં આવે તો આપણે કવર કરી લઈએ. નેક્સ્ટ વાત કરું તો તાજેતરમાં WTOના ચેરમેન બનનાર સૌ પ્રથમ મહિલા ડોક્ટર એનગોઝી ઓકન્જો-આઇવિલા એ કયા દેશના છે? તો હાલમાં WHOના નવા ચેરમેન બનનાર સૌ પ્રથમ મહિલા છે આ ડોક્ટર એનગોઝી ઓકન્જો-આઇવિલા. તો એ કયા દેશના છે? પ્રશ્ન એવો છે. નાઇજર અને નાઇજીરિયા બંને અલગ કન્ટ્રી છે, એ ખાસ યાદ રાખજો. આ જે વ્યક્તિ છે, એક મહિલા છે, એ છે નાઇજીરિયાના. તો ઓપ્શન બી આપણો આન્સર છે, નાઇજીરિયા. થોડુંક નામ અઘરું છે, પરંતુ જ્યારે પણ કંઈક WTOનું ચર્ચામાં હશે ત્યારે આપણે આ પોઈન્ટ રિવિઝન કરતા રહીશું, જેથી તમને યાદ રહી જશે. ઘણી વખત તમને રિવિઝન કરાવતો રહીશ, જેથી તમને આ નામ યાદ રહી જાય. તો સૌપ્રથમ મહિલા છે ડૉક્ટર એનગોઝી ઓકન્જો-આઇવિલા. હાલમાં જ એ WTOના નવા ડાયરેક્ટર જનરલ, ચેરમેન શબ્દ કરતાં ડાયરેક્ટર જનરલ વધારે સારું લાગશે, કેમ કે મીડિયામાં બધામાં ડાયરેક્ટર જનરલ શબ્દ યુઝ કરેલો છે. તો ડાયરેક્ટર જનરલ બન્યા છે WTOના નવા ડૉક્ટર એનગોઝી. નાઇજીરિયાના છે. વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, WTOનું પૂરું નામ કહીએ તો વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન. જેમ WHOનું મુખ્ય મથક સ્વિટ્ઝરલેન્ડના જીનીવામાં છે, એમ WTOનું પણ સ્વિટ્ઝરલેન્ડના જીનીવામાં છે. સ્થાપના થઈ હતી આની 1 જાન્યુઆરી 1995માં. 1 જાન્યુઆરી 1995માં વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના થયેલી. તો એટલી માહિતી આપણે આમાંથી યાદ રાખશું. નેક્સ્ટ ક્વેશ્ચન એવો છે કે સર્બ મહિલા ઉત્કૃષ્ટતા પુરસ્કાર, એનાથી હાલમાં કુલ કેટલી મહિલાઓને સન્માનિત કરવામાં આવેલું છે? તો સર્બ મહિલા ઉત્કૃષ્ટતા પુરસ્કાર 2021ના જાહેર થયા. કુલ 4 મહિલાઓને આ પુરસ્કાર આપવામાં આવેલો છે. તો આન્સર આવશે ઓપ્શન એ 4. તો હાલમાં જ સર્બ મહિલા ઉત્કૃષ્ટતા પુરસ્કારથી કુલ 4 મહિલાઓને સન્માનિત કરવામાં આવેલો છે. 4 મહિલાના નામ યાદ રાખવાના. કોણ આમાં સમાવેશ થાય છે, કોનો નહીં, એવો પ્રશ્ન પણ આવી જાય. તો શોભના કપૂર, અંતરા બેનર્જી, સોનુ ગાંધી અને રીતુ ગુપ્તા. તો કુલ આ 4 વ્યક્તિ છે જેમને આ પુરસ્કારથી હાલમાં સન્માનિત કરવામાં આવેલું છે. સર્બ દ્વારા મહિલાઓ છે એને ટેકનિકલ ક્ષેત્રમાં આગળ લાવવા માટે એક એક્સિલરેટ વિજ્ઞાન નામની એક યોજના પણ શરૂ કરવામાં આવેલી હતી. તો એ પણ સાથે સાથે યાદ રાખવાનું. તો એક્સિલરેટ વિજ્ઞાન આ કોના દ્વારા શરૂ કરવામાં આવેલી યોજના છે? પ્રશ્ન એવો પણ પૂછાય છે, યાદ રાખવાનું. સર્બ દ્વારા. ક્યારના સાહેબ તમે સર્બ કરો છો, સર્બનું પૂરું નામ તો કહેતા નથી. સર્બનું પૂરું નામ શું થાય? પૂરું નામ થાય એનું સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ રિસર્ચ બોર્ડ.
સર્બનું પૂરું નામ શું થાય? સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ રિસર્ચ બોર્ડ, બરાબર. અને ભારતના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય અંતર્ગત કાર્ય કરે છે, તે પણ સાથે સાથે યાદ રાખશું. ચલો, પ્રશ્ન તમારા માટે, વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી કોણ છે આપણા હાલના? વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલયના મંત્રી કોણ છે હાલમાં? એનો આન્સર આપવાનો છે કોમેન્ટમાં. તાજેતરમાં કયા દેશની પુરુષ ક્રિકેટ ટીમ એણે 100 T20 આંતરરાષ્ટ્રીય મેચ જીતનાર સૌ પ્રથમ પુરુષ ટીમ બની છે? તો કયા દેશની પુરુષ ટીમ છે? ક્વેશ્ચન એવો છે કે જેણે 100 T20 મેચ જીતી લીધી છે, અને સૌથી પહેલો દેશ બન્યો છે વિશ્વનો કે જે 100 T20 મેચ જીત્યું હોય. તો આન્સર આવશે પાકિસ્તાન. ઘણાને એમ થાય પાકિસ્તાન હોય જ નહીં, પણ છે, બરાબર. તો ઓપ્શન ડી આન્સર છે, પાકિસ્તાન છે હાલમાં 100 T20 મેચ જીતનાર સૌ પ્રથમ પુરુષ ટીમ બની છે પાકિસ્તાનની. અને 100મી જે T20 મેચ હતી એ એમણે જીતેલી છે સાઉથ આફ્રિકા વિરુદ્ધ. તો આન્સર પ્રશ્ન એમ પૂછે કે કયા દેશ વિરુદ્ધ 100મી T20 મેચ જીતી એમણે, તો સાઉથ આફ્રિકા વિરુદ્ધ. અને બાકી કેપ્ટન પણ પૂછી લે કે હાલમાં 100 T20 મેચ જીતી, તો હાલમાં કેપ્ટન કોણ છે? કેપ્ટન છે T20 મેચ માટે બાબર આઝમ. તો એટલું યાદ રાખશું. બાકી પાકિસ્તાન વિશે જૂના કરંટ અફેરની વાત કરું તો બાબર નામની ક્રૂઝ મિસાઇલનું સફળ પરીક્ષણ હાલમાં કરેલું હતું. બાકી હિમાલયન પિંક સોલ્ટ અને જીઆઈ ટેગ માટે નામાંકિત કરવા માટેનો હાલમાં નિર્ણય પણ પાકિસ્તાને કરેલો હતો. હિમાલયન પિંક સોલ્ટ કયા દેશનું છે એવું પૂછાઈ જાય તો પાકિસ્તાનમાં વધારે જોવા મળે, બરાબર. અને બહુ મહત્વનો પ્રશ્ન, ભારત અને અમેરિકાએ એક યુદ્ધ અભ્યાસ છે જેનું નામ જ છે યુદ્ધ અભ્યાસ. એનું આયોજન પાકિસ્તાનની બોર્ડર નજીક કરેલું, રાજસ્થાનમાં પાકિસ્તાનની બોર્ડર નજીક. તો એ પણ સાથે સાથે યાદ રાખજો, યુદ્ધ અભ્યાસનું નામ હતું યુદ્ધ અભ્યાસ. ઓકે, તો કયા બે દેશોએ કરેલું હતું? ભારત અને અમેરિકાએ, પાકિસ્તાન બોર્ડર નજીક, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન એવો છે કે કેન્દ્રીય ઉત્પાદક સીમા શુલ્ક દિવસ એની ઉજવણી હાલમાં ક્યારે કરવામાં આવી? તો કેન્દ્રીય ઉત્પાદ સીમા શુલ્ક દિવસ એની ઉજવણી કરવામાં આવેલી 24 ફેબ્રુઆરી. તો આન્સર આવશે ઓપ્શન એ. હાલમાં 24 ફેબ્રુઆરી 2021ના રોજ કેન્દ્રીય ઉત્પાદ સીમા શુલ્ક દિવસની ઉજવણી કરવામાં આવેલી. અંગ્રેજીમાં કહીએ તો સેન્ટ્રલ એક્સાઇઝ ડે, બરાબર. અને કેન્દ્રીય ઉત્પાદ સીમા શુલ્ક વિભાગ છે એનો હાલમાં 77મો સ્થાપના દિવસ હતો 2021ના રોજ, જેના સંદર્ભમાં આ દિવસની ઉજવણી કરવામાં આવેલી. કેન્દ્રીય ઉત્પાદ સીમા શુલ્ક દિવસ તો નહીં, પણ કેન્દ્રીય ઉત્પાદ સીમા શુલ્ક વિભાગ, કેન્દ્રીય ઉત્પાદ સીમા શુલ્ક વિભાગ એમનો સ્થાપના થઈ હતી 24 ફેબ્રુઆરી 1944ના રોજ, જેની યાદમાં આપણે આ દિવસ ઉજવીએ છીએ, બરાબર. તો 24 ફેબ્રુઆરી 1944ના રોજ આની સ્થાપના થઈ હતી, જેની યાદમાં આપણે આ દિવસ ઉજવીએ છીએ. અને હાલમાં 1 જુલાઈ 2017થી જ્યારે જીએસટી લાગુ થયું, બરાબર, તો એ પછીથી કેન્દ્રીય ઉત્પાદ સીમા શુલ્ક વિભાગ છે એનું નામ બદલીને કેન્દ્રીય ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કરી દેવામાં આવેલું, બરાબર. તો એટલી માહિતી આપણે આમાંથી યાદ રાખવાની છે, બધી માહિતી મહત્વની છે. 24 ફેબ્રુઆરી ઉજવાય છે આ દિવસ. હવે વાત કરીએ ક્વિક ન્યૂઝની. ક્વિક ન્યૂઝની અંદર સૌથી પહેલો પ્રશ્ન આજના વિડીયોમાં, તાજેતરમાં વિશ્વ બેંક દ્વારા જાહેર કરવામાં આવેલા એક રિપોર્ટ મુજબ છે ભારતભરમાં થતા વિશ્વભરમાં થતા રોડ એક્સિડન્ટના કારણે થતા મૃત્યુના આંકડામાંથી ભારતમાં કેટલા ટકા લોકો રોડ એક્સિડન્ટના કારણે મૃત્યુ પામે છે? તો વિશ્વભરમાં જે રોડ એક્સિડન્ટ થાય છે એમાં જેટલા લોકોના મૃત્યુ થાય છે એમાંથી ભારતમાં કેટલા ટકાનું મૃત્યુ થાય છે? ભારતમાં રોડ એક્સિડન્ટના કારણે થતા વિશ્વના મૃત્યુમાંથી 11% લોકો તો માત્ર ભારતમાં જ મૃત્યુ પામે છે, બરાબર. તો ભારતમાં રોડ એક્સિડન્ટ કેટલી ગંભીર સમસ્યા છે એ પણ આપણે જોઈ શકીએ છીએ. તાજેતરમાં કેન્દ્ર સરકારે ભારતના કયા રાજ્યની સરકાર સાથે 175 કરોડ રૂપિયાના ખર્ચે રાજ્યમાં સાયન્સ સિટી પ્રોજેક્ટ સ્થાપવા માટે હસ્તાક્ષર કરેલા છે? તો હાલમાં જ 175 કરોડ રૂપિયાના ખર્ચે સાયન્સ સિટી સ્થાપવામાં આવશે ઉત્તરાખંડમાં કઈ જગ્યાએ? દહેરાદૂન ખાતે. તો એટલું યાદ રાખશું. તાજેતરમાં તામિલ સેમલ પુરસ્કાર 2020થી કોને સન્માનિત કરવામાં આવેલા છે? તો તામિલ સેમલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવેલા છે મુથાલન કુરિચ કમરસુ. અને તમિલનાડુની વાત આવી છે તો
તમિલનાડુનો 38મો જિલ્લો હાલમાં કયો બન્યો છે? મિલાદુતુરઈ, તમિલનાડુનો 38મો જિલ્લો. આ બધા પોઈન્ટ વારંવાર એટલા માટે રિવિઝન કરાવું છું કે તમને મગજમાં બેસી જાય અને પરીક્ષામાં પૂછાય ત્યારે તમને ફટ દઈને આન્સર આવડી જાય ઓપ્શન જોયા વગર કે આ તમિલનાડુનો 38મો જિલ્લો તો મિલાદુતુરઈ. પ્રશ્ન એમ પૂછાય કેટલામો નંબરનો જિલ્લો તો 38મો. તો ગમે રીતે પ્રશ્ન પૂછાય આન્સર આવડવા જોઈએ. ત્યાર પછીની વાત કરું તો ભારતનો સૌથી ઊંચો એર પ્યોરિફાયર ફિલ્ટર જેને ટ્રાયલ તરીકે કયા શહેરમાં સ્થાપવામાં આવશે? તો સૌથી ઊંચો એર પ્યોરિફાયર ફિલ્ટર લગાવવામાં આવશે ટ્રાયલ તરીકે ચંદીગઢ ખાતે. તો આન્સર આવશે ચંદીગઢ. તાજેતરમાં ટ્રાયના પૂર્વ અધ્યક્ષ રાહુલ ખુલ્લાર એમનું નિધન થયું. તેઓ કઈ બેચના આઈએએસ અધિકારી હતા? તો ટ્રાયના અધ્યક્ષ તરીકે રહી ચૂકેલા છે રાહુલ ખુલ્લર. તો હાલમાં જેમનું નિધન થયું છે ટ્રાયના ભૂતપૂર્વ અધ્યક્ષ હતા. એ 1975ની બેચના આઈએએસ અધિકારી હતા. તે પણ યાદ રાખશું, 1975ની બેચના આઈએએસ અધિકારી હતા. બાકી ટ્રાયનું પૂરું નામ શું થાય? ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા. આ પૂરા નામ પરીક્ષાની અંદર ઘણી વખત પૂછાય છે. ટ્રાયની સ્થાપના ક્યારે થઈ એનો આન્સર તમારે મને આપવાનો કોમેન્ટમાં. વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ જેનું નામ છે મોટેરા સ્ટેડિયમ, નવું સ્ટેડિયમ બન્યા બાદ ઇન શોર્ટ રિનોવેશન થયું એ પછી સૌપ્રથમ આંતરરાષ્ટ્રીય ટેસ્ટ ક્રિકેટ મેચ ભારત અને કયા દેશ વચ્ચે રમાઈ હતી? તો રિનોવેશન થયા બાદ સૌથી પહેલી વખત ઇન્ટરનેશનલ ટેસ્ટ ક્રિકેટ મેચ રમાઈ હતી આ સ્ટેડિયમમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે. તો આન્સર આવશે ભારત અને ઇંગ્લેન્ડ. નેક્સ્ટ ક્વેશ્ચન એવો છે કે આંતરરાષ્ટ્રીય સરસ્વતી મહોત્સવ 2021નું આયોજન ભારતના કયા રાજ્યમાં કરવામાં આવેલું? તો ભારતનું આ રાજ્ય છે હરિયાણા. હરિયાણાની અંદર છે આ આંતરરાષ્ટ્રીય સરસ્વતી મહોત્સવનું આયોજન કરવામાં આવેલું છે. તો આન્સર આવશે હરિયાણા. હાલમાં જે પરાગ સન્માન સૂચિ 2021 છે એમાં કુલ કેટલા પુસ્તકોને સ્થાન આપવામાં આવેલું છે? તો પરાગ સન્માન સૂચિ એમાં કુલ 35 પુસ્તકોને સ્થાન મળેલું છે. ટાટા ટ્રસ્ટ નામની સંસ્થા દ્વારા જાહેર કરવામાં આવે છે અને 35 પુસ્તકોને આ વખતે 2021માં એમાં સમાવેશ કરવામાં આવેલો છે. જેમાં 20 છે અંગ્રેજી ભાષાના છે અને 15 હિન્દી ભાષાના છે. તો પ્રશ્ન એમ પણ આવે કે આમાં હિન્દી ભાષાના કેટલા? તો 15 અને અંગ્રેજી ભાષાના કેટલા? તો આન્સર આવે 20. નેક્સ્ટ ક્વેશ્ચન છે તાજેતરમાં પ્રોગ્રેસ MS-16 અથવા આ જે માલવાહક યાન છે એને પ્રોગ્રેસ 77ના નામથી પણ ઓળખવામાં આવે છે. આ કયા દેશનું છે? તો હાલમાં ચર્ચામાં રહેલું છે, લોન્ચ થવાનું છે, રશિયા લોન્ચ કરવાનું છે. તો આન્સર આવશે રશિયા. કયા દેશનું છે? રશિયા. તાજેતરમાં અસ્ત્ર માર્ક 2 મિસાઇલનું પરીક્ષણ કરવાનો નિર્ણય કરવામાં આવેલો છે. આની રેન્જ કેટલી છે? તો અસ્ત્ર માર્ક 2 નામની એક મિસાઇલ છે જેનું પરીક્ષણ કરવાના નિર્ણય કરવામાં આવેલા છે હાલમાં. તો આ મિસાઇલની રેન્જ છે 160 કિલોમીટર. કેટલી? 160. લાસ્ટ ક્વેશ્ચન આજનો. તાજેતરમાં મધ્યપ્રદેશના કયા શહેરમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી સુષ્મા સ્વરાજ છે પૂર્વ વિદેશ મંત્રી હતા આપણા ભારતના. તો એમની એક પ્રતિમા સ્થાપવાનો નિર્ણય કરેલો છે મધ્યપ્રદેશની સરકારે. પ્રશ્ન સીધો એમાં આવે કે કયા રાજ્યની સરકારે આની પ્રતિમા સ્થાપવાનો નિર્ણય કરેલો તો આપણને આવડી જાય મધ્યપ્રદેશ. મારો પ્રશ્ન એવો છે મધ્યપ્રદેશના કયા શહેરમાં? તો આન્સર આવશે વિદિશા. વિદિશા નામનું શહેર છે, ત્યાં પ્રતિમા સ્થાપવામાં આવશે સુષ્મા સ્વરાજની. ફટાફટ આપણે આજના 5 પ્રશ્નોના આન્સર જોઈ લઈએ. લાલા લજપતરાય છે એની કેટલામી જન્મજયંતિની ઉજવણી થઈ હતી? આ 156મી. વિશ્વ એનટીડી દિવસ ઉજવાય છે 30 જાન્યુઆરીએ. 30 જાન્યુઆરી છે શહીદ દિવસ પણ ઉજવી છે. ગાંધીજીની આ દિવસે હત્યા થઈ હતી. નથુરામ ગોડસે હત્યા કરેલી હતી. અને 30 જાન્યુઆરીએ આપણે રાષ્ટ્રીય લેપ્રેસી દિવસ પણ ઉજવી છે. જો વિશ્વ લેપ્રેસી દિવસ પૂછાય તો આ વખતે 31 જાન્યુઆરીનો અંતિમ રવિવાર, ત્યારે વિશ્વ લેપ્રેસી દિવસ ઉજવાય. પરંતુ આપણે રાષ્ટ્રીય રક્તપિત્ત દિવસ, લેપ્રેસી એટલે રક્તપિત્ત ગુજરાતીમાં કહે તો રાષ્ટ્રીય રક્તપિત્ત દિવસ પૂછે તો આવશે 30 જાન્યુઆરી. બરાબર. ભારત અને ફ્રાન્સ વચ્ચે 2020-21ને કયા વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવેલું? પર્યાવરણ વર્ષ તરીકે. એના પછીનો પ્રશ્ન એવો હતો કે કઈ મેગેઝિનની 125મી વર્ષગાંઠમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વિશેષ સંબોધન કરશે? તો પ્રબુદ્ધ ભારત નામની મેગેઝિન માટે. અને કયો દેશ વિશ્વનો એકમાત્ર દેશ બન્યો જ્યાં પ્રધાનમંત્રીને રાષ્ટ્રપતિ બંને મહિલાઓ છે? તો એનું નામ છે એસ્ટોનિયા. કયું? એસ્ટોનિયા. બરાબર. તો વિડીયો પૂરો થાય છે જતાં પહેલાં નાનકડી અનાઉન્સમેન્ટ. 2 ઈ-બુક આપણે લોન્ચ કરી છે, પાર્ટ 1 અને પાર્ટ 2. પાર્ટ 1માં જાન્યુઆરીથી જૂન સુધીના કરંટ અફેર છે. પાર્ટ 2ની અંદર છે જુલાઈથી ડિસેમ્બર 2020 સુધીના કરંટ અફેર છે. લિંક બંનેની ડિસ્ક્રિપ્શનમાં છે. પ્રાઇસ છે ₹59. પેમેન્ટ કર્યાના 24 કલાકની અંદર ઈમેલમાં તમારી PDF તમને મળી જશે.
બાકી મેં જે પ્રમાણે તમને કીધેલું હતું કે જાન્યુઆરીની મંથલી ઈ મેગેઝિન પણ આવશે. તો મંથલી ઈ મેગેઝિનનો પહેલો ભાગ લોન્ચ થઈ ગયેલો છે. બીજો ભાગ માર્ચ મહિનાના ફર્સ્ટ વીક સુધીની અંદર આવી જશે. તો અત્યારે જાન્યુઆરીનો પહેલો ભાગ અવેલેબલ છે, ₹20 પ્રાઇસ છે. એને પણ ઓર્ડર કરવું હોય તો વેબસાઇટમાં લિંક મળી જશે. અને બાકી આપણી સ્ટાર એજ્યુકેશનની તમામ જેટલી પણ ઈ મેગેઝિન લોન્ચ થાય બધું ફ્રીમાં જોઈતું હોય તો ₹300નું PDF સબસ્ક્રિપ્શન છે. PDF સબસ્ક્રિપ્શન લઈ શકો છો તમે. બધી PDF જે આપણી પણ જેટલી પણ લોન્ચ થશે, માત્ર ઈ મેગેઝિનની વાત થાય છે, તો ઈ મેગેઝિન મંથલી વીકલી જેટલી પણ લોન્ચ થશે, ઈ બુક લોન્ચ થશે, બધું તમને PDF સબસ્ક્રિપ્શનની અંદર ફ્રીમાં મળી જશે. ₹300 પ્રાઇસ છે, તો લઈ શકો છો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી રજા લઈએ. આવજો. બાય બાય. ગુડ નાઇટ. શુભરાત્રી.